આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ બોર્ડ આયોજિત ગુજરાત સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હોય આ નિમિત્તે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ગીર સોમનાથના વિકલાંગો, દિવ્યાંગો અને નાના બાળકોને સંસ્થા ચલાવતા હોય એ સંસ્થામાં આ હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો। અહીંયા દિવ્યાંગોને ભોજન અને કેક કાપી અને એમને જન્મદિવસ હર્ષભાઈનો ઉજવ્યો છે। ત્યારે યુવા મોરચાના સૌ અને કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સ્વચ્છતાનો પણ કાર્યક્રમ આજરોજ વેરાવળ મુકામે રાખ્યો। આ સંસ્થા પણ જૂનાગઢમાં પણ ચાલે છે, જ્યાં 87 બાળકો છે ને અહીંયા 28 બાળકો અને મોટી ઉંમરના દિવ્યાંગો રહે છે, એની સેવા આ ટ્રસ્ટ પૂરું પાડતી હોય તો ખરેખર સરાહનીય કામગીરી આ ટ્રસ્ટ પણ કરી રહ્યું છે। ત્યારે આ દિવ્યાંગોને અહીંયા રમત હોય, શિક્ષણ હોય, અન્ય પ્રવૃત્તિ, કલા હોય અને વ્યાયામ, અને જે દિવ્યાંગ હોય તો એને કેમ કસરત કરી અને એને સાજા કરવા એવી પ્રવૃત્તિ પણ આ સંસ્થા કરતી હોય તો આ સંસ્થાને પણ હું બિરદાવું છું। અને આવા જરૂરિયાતમંદ દિવ્યાંગોને મદદરૂપ થવા માટે એક પ્રભુ સેવા કહેવાય એવી આ માનવ સેવા એ જ પ્રભુ સેવા, તો આ સેવામાં આ સંસ્થા પણ સહભાગી બની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના બંને મંડળના પ્રમુખ પણ ઉપસ્થિત છે, વેરાવળ શહેરના બાપુ અને ગ્રામ્યના ડોડિયાભાઈ બંને આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને આ સંસ્થાના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા છે। તો આ નિમિત્તે હર્ષભાઈ સંઘવીને આ નવું વર્ષ યશ, કીર્તિમાન અને આખા ગુજરાતમાં સુશાસન રહે અને પોલીસની કામગીરી પણ એના નેજા ઉપર ખૂબ સારી ચાલે છે અને અમારા અહીંયા ગીર સોમનાથ પોલીસ પણ ખૂબ કાર્યરત રહે છે અને અહીંયા કોઈ એવા બનાવો બનતા અટકે છે તો એમાં આજે હર્ષભાઈને જન્મદિવસ નિમિત્તે એમનું આ નવું વર્ષ સારું, યશ, કીર્તિમાન અને વિજયમય રહે, ભારત માતા વિકસિત બને એમાં એમનું યોગદાન ખૂબ અગ્રેસર રહે એવી શુભેચ્છાઓ સાથે એમને જન્મદિવસની શુભકામનાઓ।